વડોદરામાં દૂષિત પાણીની સમસ્યાનો અનોખો જ વિરોધ કરવામાં આવ્યો। અધિકારીના ટેબલ પર દૂષિત પાણી ઢોળી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। વોર્ડ નંબર 14ની કચેરીમાં કોંગ્રેસના કાર્યકરોનો હલ્લાબોલ જોવા મળ્યો। વાડીસોની પોળમાં મહિનાથી દૂષિત પાણીની સમસ્યા છે। લોકોના ઘરોમાં નળ ખોલતા જ કાળું પાણી આવે છે, એટલે આ જ પાણી એ ટેબલ પર ઢોળીને અનોખો જ વિરોધ કરવામાં આવ્યો। આપ કલ્પના કરો, આ પાણીનો કલર જુઓ, આ કલર તેને અડવાની તો વાત દૂર, લોકો કેવી રીતે પી શકે તે પ્રકારના સવાલ કરવામાં આવ્યા છે। જોઈ શકો છો, આ બ્લેક વોટર અમારી જનતાને ગંદુ પાણી પીવામાં આવી રહ્યું છે। અધિકારીઓ અને નેતાઓ તો મસ્ત મોટી ગાડીઓમાં ફરે છે, એસી કેબિનમાં ફરે છે, બિસ્તરીનું પાણી પીએ છે, પરંતુ અમારી જનતાને આ ગંદુ પાણી પીવામાં આવી રહ્યું છે। આ તમે જુઓ, ગટરનું પાણી છે, સ્મેલ તમે હાથમાં પણ ના પકડી શકો ને આ જ પાણી અમારી જનતાને પીવામાં આવી રહ્યું છે। આ પાણીથી છુટકારો માટે અમે અહીંયા આવેદનપત્ર આપવામાં આવે છે।